હેલો એવરીવન। તો અત્યાર સુધી આપણે લુઈસ અને કોસેલનો અભિગમ જોઈ ગયા અને ત્યારબાદ આપણે VSEPR સિદ્ધાંતની પણ વાત કરી હતી। હવે આપણને ખબર છે કે લુઈસ અને કોસેલનો અભિગમ અણુની રચના કેવી રીતે થાય છે એ સારી રીતે સમજાવે છે। કોઈપણ બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાથી સહસંયોજક બંધની રચના થાય છે એ આપણને સારી રીતે સમજાવે છે। એક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવશે, બીજો પરમાણુ એ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરશે, અનુક્રમે ધન આયન અને ઋણ આયનની રચના થશે, બંને સ્થિર વિદ્યુતીય આકર્ષણથી એકબીજા સાથે જોડાશે અને આયનીય બંધનની રચના કરશે। તો એ પણ આપણે સારી રીતે સમજી ગયા। પરંતુ સાથે સાથે લુઈસ અને કોસેલનો અભિગમ ઘણા બધા અપવાદો પણ ધરાવતો હતો, ઘણી બધી મર્યાદાઓ પણ ધરાવતો હતો। આપણે જોયું હતું અષ્ટકના નિયમની મર્યાદાની અંદર એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ તમને જોવા મળ્યા। અષ્ટકના નિયમ મુજબ સંયોજકતા કોષની અંદર 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવા જોઈએ, પરંતુ અણુના મધ્યસ્થ પરમાણુના સંયોજકતા કોષમાં 8 કરતાં વધારે પણ ઇલેક્ટ્રોન જોવા મળ્યા। ઉદાહરણ તરીકે PCl5 SF6। આના સિવાય 8 કરતાં ઓછા પણ ઇલેક્ટ્રોન જોવા મળ્યા, જેમ કે ECl2 BF3 વગેરે સંયોજનો તમે જોઈ ગયા। એટલે કે લુઈસ અને કોસેલનો અભિગમ અણુની રચના કેવી રીતે થાય છે એ સારી રીતે સમજાવે છે, તેમ છતાં તેની ઘણી બધી મર્યાદાઓ પણ છે। અણુનો આકાર એ સમજાવતો નથી, તો એ પણ એક મોટી મર્યાદા કહેવાય। આના સિવાય અણુની સાપેક્ષ સ્થાયીતા વિશે પણ કોઈ માહિતી નથી આપતો। તો આવી ઘણી બધી મર્યાદાઓ છે એની, ઘણા બધા આવા સવાલો છે જે આપણે લુઈસ અને કોસેલના અભિગમથી મેળવી શકતા નથી। તો આપણે એક નવી થિયરીની જરૂર પડશે, નવા સિદ્ધાંતની જરૂર પડશે કે જે આ બધા સવાલો આપણને હલ કરીને આપશે। બીજી આગળ વાત કરીએ તો આપણે એના પછી VSEPR સિદ્ધાંત પણ સમજ્યા। VSEPR સિદ્ધાંત જે અણુનો આકાર સારી રીતે સમજાવતો હતો। સાદા અણુઓની વાત કરીએ તો એનો કેવો આકાર હશે એ આપણે VSEPR સિદ્ધાંતના આધારે નક્કી કરી શકીએ। ખાસ કરીને P વિભાગના સંયોજનોના આકારો કેવા હશે એ આપણે VSEPRના સિદ્ધાંતના આધારે સરળતાથી સમજી શકીએ। પરંતુ અણુની રચના કેવી રીતે થાય છે એ VSEPR સિદ્ધાંત આપણને કહેતો નથી। તો એ મોટી VSEPR સિદ્ધાંતની શું થઈ ગઈ? મર્યાદા થઈ ગઈ। આના સિવાય બીજા પણ કેટલાક સવાલો હતા, જેમ કે આપણે H2 અને F2 અણુને જોઈએ તો H2ની અંદર બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એકલ સહસંયોજક બંધ રચાયેલો હશે। હવે આ બંધની બંધ લંબાઈ 174 પિકોમીટર જોવા મળી, 74 પિકોમીટર જોવા મળી। જ્યારે આ બંધની બંધ એન્થાલ્પી 435.8 કિલો જૂલ પ્રતિ મોલ જોવા મળી। એવી જ રીતે F2 અણુની વાત કરીએ તો એની અંદર બે F પરમાણુ વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એકલ સહસંયોજક બંધ રચાય છે। આ બંધની બંધ લંબાઈ 144 પિકોમીટર જોવા મળે છે, જ્યારે એની બંધ એન્થાલ્પી 155 કિલો જૂલ પ્રતિ મોલ જોવા મળે છે। હવે જુઓ, બંને અણુઓને બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, બંને વચ્ચે એકલ સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાય છે। તેમ છતાં બંધ એન્થાલ્પી અને બંધ લંબાઈમાં ઘણો બધો તફાવત જોવા મળે છે। અહીંયા આગળ 74 પિકોમીટર બંધ લંબાઈ છે, જ્યારે અહીંયા આગળ 144 પિકોમીટર। અહીંયા આગળ બંધ એન્થાલ્પી 435.8 કિલો જૂલ પ્રતિ મોલ છે, જ્યારે F2ની અંદર 155 કિલો જૂલ પ્રતિ મોલ છે। તો આટલો મોટો તફાવત કેમ જોવા મળ્યો એ આપણે સમજી શકતા નથી। તો આવા ઘણા બધા જે સવાલો હતા એમને હલ કરવા માટે નવી થિયરીની જરૂર હતી, અને એના માટે ક્વોન્ટમ આંતરિકીય નમૂનાના આધારિત બે નવા સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા। કોના ઉપર આધારિત? ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના પર આધારિત બે નવા સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા। તમને યાદ હશે, પરમાણુના બંધારણની અંદર આપણે ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનાની વાત કરી હતી। ત્યાં આગળ આપણે ઇલેક્ટ્રોનને તરંગ સ્વરૂપે ધાર્યો હતો, જેનું તરંગ વિધેય સાય હોય છે। તો એ સિદ્ધાંત ઉપર, એ મોડેલ ઉપર બે નવા સિદ્ધાંતો રજૂ થયા, જેમાંનો પ્રથમ સિદ્ધાંત હતો સંયોજકતા બંધનવાદ અને બીજો સિદ્ધાંત હતો
આણ્વીય કક્ષકવાદ. તો આ બંને સિદ્ધાંતોની હવે આપણે વારાફરતી ચર્ચા કરીશું. તો આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સંયોજકતા બંધનવાદની. બરાબર. તો આજના વિડીયોની અંદર આપણે ઇન્ટ્રોડક્શન મેળવીશું સંયોજકતા બંધનવાદ વિશે. તો એના પહેલાં તમે આટલાનો સ્ક્રીનશોટ પાડી દો ઝડપથી. એના પછી આપણે સંયોજકતા બંધનવાદની વાત કરીએ. ઓકે, ચલો. હવે સંયોજકતા બંધનવાદ આપણને અણુની રચના કેવી રીતે થાય છે એ કેવી રીતે સમજાવે છે એને સમજવા ઉદાહરણનો ઉપયોગ લઈએ. આપણે H2 અણુની રચના સંયોજકતા બંધનવાદ પ્રમાણે જોઈએ. H2 અણુની અંદર 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ સહસંયોજક બંધ રચાયેલો હશે, એ તમને ખ્યાલ હશે. હવે આ બંધ કેવી રીતે રચાય છે એ આજે આપણે સંયોજકતા બંધનવાદ પ્રમાણે સમજીશું. જુઓ, H2 અણુ. માની લો કે આપણા જોડે 2 હાઇડ્રોજન પરમાણુઓ છે. 2 હાઇડ્રોજન પરમાણુઓ. બે હાઇડ્રોજન પરમાણુઓ A અને B છે. પરમાણુ એનું પરમાણુ કેન્દ્ર Na છે. આ Na પરમાણુ કેન્દ્રની આજુબાજુમાં Ea ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. આવી જ રીતે બીજો પરમાણુ છે B, જેનું પરમાણુ કેન્દ્ર Nb છે અને આ પરમાણુ કેન્દ્રની આજુબાજુ એનો ઇલેક્ટ્રોન Eb પરિભ્રમણ કરે છે. પરમાણુ A અને પરમાણુ B બંને અત્યારે હાલ એકબીજાથી ખૂબ જ દૂર આવેલા છે. તો આપણે શું ધાર્યું કે ભાઈ 2 હાઇડ્રોજન પરમાણુ છે A અને B. એનું પરમાણુ કેન્દ્ર Na, એનો ઇલેક્ટ્રોન Ea. બીજો પરમાણુ છે B, જેનું પરમાણુ કેન્દ્ર છે Nb અને એનું ઇલેક્ટ્રોન છે Eb. અને બંને પરમાણુઓ એકબીજાથી દૂર છે. હવે એકબીજાથી એટલા દૂર છે, એટલા અનંત અંતરે છે કે એમની વચ્ચે કોઈ પણ પ્રકારની પારસ્પરિક ક્રિયા થતી નથી. કોઈ પણ પ્રકારની પારસ્પરિક ક્રિયાનો મતલબ તમે સમજો કે ના તો એમની વચ્ચે આકર્ષણ હશે, ના તો એમની વચ્ચે અપાકર્ષણ હશે. બંને પરમાણુ વચ્ચે કોઈ પણ પ્રકારની પારસ્પરિક ક્રિયા થતી નથી. એટલે કે તેમની વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ બળો જોવા મળતા નથી. ક્લિયર અહીંયા સુધી? પરમાણુ A અને પરમાણુ B એકબીજાથી અનંત અંતરે ગોઠવાયેલા છે. એમની વચ્ચે ના તો આકર્ષણ હશે, ના તો અપાકર્ષણ હશે. હવે જુઓ, આ બંને પરમાણુઓ એકબીજાની નજીક આવે છે. બંને પરમાણુઓ એકબીજાની નજીક આવે છે. હવે જેમ જેમ એકબીજાની નજીક આવશે તો એમની વચ્ચે નવા આકર્ષણ બળો જોવા મળશે. જ્યારે 2 પરમાણુઓ Na અને Nb, Ea અને Ab જેમના ઇલેક્ટ્રોન છે, જેમના પરમાણુ કેન્દ્રો છે, આ 2 પરમાણુઓ એકબીજાની નજીક આવશે ત્યારે નવા આકર્ષણ બળો ઉદ્ભવે છે. ચલો, બરાબર. ચલો સમજીએ, સાથે સાથે લખતા પણ રહેજો તમે. શરૂઆતમાં આપણે શું ધાર્યું કે 2 પરમાણુઓ A અને B એકબીજાથી ખૂબ જ દૂર ગોઠવાયેલા છે. એટલે એમની વચ્ચે કોઈ પણ પ્રકારનું આકર્ષણ કે અપાકર્ષણ નહીં હોય. એના પછી આપણે શું કહ્યું કે આ 2 પરમાણુઓ એકબીજાની નજીક આવે છે. જ્યારે એકબીજાની નજીક આવશે
તો એમની વચ્ચે નવા આકર્ષણ બળો ઉદ્ભવશે, નવા આકર્ષણ બળો ઉદ્ભવે છે। હવે તમે સમજો, પરમાણુ એની વાત કરીએ તો પરમાણુ એના પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે પહેલાંથી જ આકર્ષણ હશે। ભાઈ તમે કોઈ પણ હાઇડ્રોજનનો પરમાણુ લો તો એની અંદર એક પ્રોટોન જોવા મળે ન્યુક્લિયસની અંદર, અને એની આજુબાજુમાં પરિભ્રમણ કરતો એક ઇલેક્ટ્રોન જોવા મળશે। તો આ ઈએ અને એને વચ્ચે તમને શું જોવા મળતું હોય? આકર્ષણ તો જોવા મળતું હોય, તો એને આપણે કહીશું જૂનું આકર્ષણ। કેવું આકર્ષણ કહીશું? જૂનું આકર્ષણ, જેને હું તૂટક રેખાથી દર્શાવું છું। ક્લિયર? આપણે જોઈએ કે ભાઈ આકર્ષણ બળો કોના કોના વચ્ચે જોવા મળે છે? જોવા મળતા આકર્ષણ બળો, તો જેમ પહેલાં વાત કરી તે રીતે કોઈ પણ પરમાણુ હોય તો એના પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે પહેલાંથી જ આકર્ષણ હશે, ત્યારે તો ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતો હોય, એટલે કે એક પરમાણુનું કેન્દ્ર અને તેનું ઇલેક્ટ્રોન એમની વચ્ચે શું હોય? આકર્ષણ હોય। જેમ કે Na અને Ea વચ્ચે આકર્ષણ હશે, Nb અને Eb વચ્ચે આકર્ષણ હશે, Na Ea અને Nb Eb આકર્ષણ। હવે આ આકર્ષણને હું નામ આપીશ જૂનું આકર્ષણ, એટલે કે તૂટક રેખાથી જે હું દર્શાવું છું એ જૂનું આકર્ષણ બળ છે। હવે જ્યારે એકબીજાની નજીક આવશે તો જે Ea ઇલેક્ટ્રોન છે, પરમાણુ એનો ઇલેક્ટ્રોન Ea પરમાણુ બીના કેન્દ્રથી આકર્ષણ અનુભવશે, એટલે કે Nb અને Ea વચ્ચે નવું આકર્ષણ બળ તમને જોવા મળશે। તો જેને હું સીધી રેખા વડે દર્શાવું છું, તો જે તમને સીધી રેખા વડે દેખાય છે એ આકર્ષણ બળ કેવું છે? નવું આકર્ષણ બળ છે, નવું ઉદ્ભવેલું આકર્ષણ બળ છે કે જ્યારે બે પરમાણુ એકબીજાની નજીક આવે છે। એવી જ રીતે તમને નવું આકર્ષણ બળ Na અને Eb વચ્ચે પણ જોવા મળશે। તો બીજું આકર્ષણ બળ કયું જોવા મળે છે? એક પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન એમની વચ્ચે તમને આકર્ષણ જોવા મળશે, એટલે કે Na Eb અને Nb Ea આકર્ષણ તમને જોવા મળે છે। તો ક્લિયર છે અહીંયા સુધી? જ્યારે એકબીજાથી દૂર હોય તો ત્યાં આગળ પારસ્પરિક ક્રિયા ના થતી હોય, ના તો આકર્ષણ હોય ના તો અપાકર્ષણ હોય। જ્યારે એકબીજાની નજીક આવશે તો એમની વચ્ચે નવા આકર્ષણ બળો ઉદ્ભવશે। જૂનું આકર્ષણ બળ કયું હતું? Na Ea Nb Eb। જ્યારે એકબીજાની નજીક આવ્યા તો નવું આકર્ષણ બળ જોવા મળ્યું Na Eb Nb Ea। હવે આ બે પરમાણુઓ હજુ એકબીજાની નજીક આવે છે, આકર્ષણ હોવાથી બંને પરમાણુ શું કરશે? એકબીજાની તરફ ગતિ કરશે। તો જેમ જેમ એકબીજાની વધુ નજીક આવશે તો પછી અપાકર્ષણ બળો પણ લાગશે। જેમ જેમ બે પરમાણુઓ એકબીજાની નજીક આવે છે તેમ તેમ અપાકર્ષણ બળો પણ ઉદ્ભવે છે। તો હવે આપણે વાત કરીએ અપાકર્ષણ બળોની। તો અપાકર્ષણ બળ કોની કોની વચ્ચે જોવા મળશે? તો તમે સમજી શકો છો કે બે પરમાણુઓ એકબીજાની નજીક આવે છે તો બે પરમાણુઓના પરમાણુ કેન્દ્રો પણ એકબીજાની નજીક આવશે। હવે બે પરમાણુના ઇલેક્ટ્રોન પણ એકબીજાની નજીક આવશે, તો જે સજાતીય વીજભારો ધરાવતા ઘટકો છે એમની વચ્ચે તમને અપાકર્ષણ જોવા મળશે। જોવા મળતું અપાકર્ષણ, તો એક તો તમને અપાકર્ષણ જોવા મળશે પરમાણુ એનું કેન્દ્ર Na અને પરમાણુ બીનું કેન્દ્ર Nb। Na Nb વચ્ચેનું અપાકર્ષણ। આના સિવાય બે પરમાણુ એટલા નજીક આવશે કે એમની વચ્ચે Ea અને Eb વચ્ચે પણ અપાકર્ષણ થશે, એટલે કે પરમાણુ એનો ઇલેક્ટ્રોન Ea, પરમાણુ બીનો ઇલેક્ટ્રોન Eb, એમની વચ્ચે Ea Eb અપાકર્ષણ
જોવા મળે છે। અહીંયા સુધી ક્લિયર? તો એમની વચ્ચે શું થશે? હવે અપાકર્ષણ પણ થશે। બે પરમાણુઓના કેન્દ્રો Na અને Nb વચ્ચે અપાકર્ષણ થશે। એમના બે ઇલેક્ટ્રોન Ea અને Eb વચ્ચે પણ અપાકર્ષણ થશે। હવે જુઓ, બે પરમાણુઓ એકબીજાની નજીક આવે છે, એનો મતલબ તો એમ જ હોય કે જે ચોખ્ખું અપાકર્ષણ બળ હશે એના કરતાં ચોખ્ખું આકર્ષણ બળ વધારે હશે। જેટલું આકર્ષણ બળ લાગતું હશે એના કરતાં અપાકર્ષણ બળ ઓછું જ લાગતું હશે। ત્યારે તો શું હોય? બે પરમાણુઓ એકબીજાની નજીક આવે તો અહીંયા આગળ તો આપણે દર્શાવી દીધા આકર્ષણ બળો। હવે અપાકર્ષણ બળ કોના વચ્ચે હોય એ પણ દર્શાવી દઈએ। તો Na Nb વચ્ચે હશે અને આ Ea Eb વચ્ચે હશે। ક્લિયર? અને આકર્ષણ બળોની માત્રા અપાકર્ષણ બળોની માત્રા કરતાં વધારે હશે। આકર્ષણ બળોની માત્રા અપાકર્ષણ બળો કરતાં વધુ હોય છે, જેથી બે પરમાણુઓ એકબીજાની નજીક ગતિ કરતા રહે છે। ચોખ્ખું શું લાગતું હશે? આકર્ષણ બળ લાગતું હશે। હવે જેમ જેમ આકર્ષણ બળ લાગતું હોય તો બંને એકબીજાની નજીક આવતા જાય। હવે જેમ જેમ એકબીજાની નજીક આવતા જશે તો સામે અપાકર્ષણ બળ પણ વધતું જશે। જેટલા એકબીજાની નજીક આવશે એટલા બે પ્રોટોન એટલે કે બે પરમાણુ કેન્દ્રો એકબીજાની નજીક આવશે। આ બે ઇલેક્ટ્રોનો એકબીજાની નજીક આવશે તો જેમ જેમ નજીક આવતા જશે બે પરમાણુઓ તેમ તેમ અપાકર્ષણ બળ વધતું જશે। કોઈ એક એવો સમય આવશે કે જે અપાકર્ષણ બળ હતું એ આકર્ષણ બળ જેટલું જ થઈ જશે। કોઈ એક તબક્કે લાગતું અપાકર્ષણ બળ આકર્ષણ બળ જેટલું થાય છે। આકર્ષણ બળ જેટલું થાય છે એટલે લાગતું ચોખ્ખું બળ શૂન્ય બને છે। જે ચોખ્ખું બળ હશે બંને વચ્ચેનું એ કેવું હશે? શૂન્ય હશે। ના તો અપાકર્ષણ લાગતું હશે ના તો આકર્ષણ લાગતું હશે, કેમ કે હવે આકર્ષણ બળો જેટલી માત્રાના છે એટલી જ માત્રાના અપાકર્ષણ બળો છે। એટલે કે બંને પરમાણુઓ ત્યાંના ત્યાં સ્થિર થઈ જશે। બરાબર? અને એવા સમયે સૌથી વધુ આકર્ષણ લાગતું હોય આપણે એમ પણ કહી શકીએ। તો એવા સમયે આ જે પ્રણાલી રહી, આ જે બે હાઇડ્રોજન પરમાણુઓની પ્રણાલી રહી એની સૌથી ઓછી ઉર્જા હશે। આ તબક્કે પ્રણાલી સૌથી ઓછી ઉર્જા ધરાવે છે અને આ સૌથી ઓછી ઉર્જા ધરાવતી પ્રણાલીમાં બે હાઇડ્રોજન પરમાણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે। એટલે કે બે હાઇડ્રોજન પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને H2 અણુની રચના કરશે। શું કરશે? H2 અણુની રચના। તો આ પ્રકારે શું થશે? H2 અણુની રચના થશે। જુઓ શું થયું? બે પરમાણુઓ એકબીજાથી અનંત અંતરે દૂર હતા તો એમની વચ્ચે કોઈ આકર્ષણ નહોતું ના તો અપાકર્ષણ હતું। એના પછી બે એકબીજાની નજીક આવવા લાગ્યા। જો નજીક આવશે તો એમની વચ્ચે આકર્ષણ બળો જોવા મળશે। હવે જેમ જેમ વધારે નજીક આવશે તો આકર્ષણ બળો ઉપરાંત અપાકર્ષણ બળો પણ લાગશે। હવે જેમ જેમ વધુ નજીક આવશે તેમ તેમ અપાકર્ષણ બળો વધતા જશે। કોઈ એક તબક્કે અપાકર્ષણ બળ વધીને આકર્ષણ બળ જેટલું થઈ જશે। એટલે કે હવે જે ચોખ્ખું બળ હતું એ શૂન્ય બની ગયું અને એવા સમયે પ્રણાલી એટલે કે બે હાઇડ્રોજન પરમાણુઓ જે સિસ્ટમ બની એ સૌથી ઓછી ઉર્જા ધરાવતી હશે અને એવા સમયે બે હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા H2 અણુની રચના કરશે। આ બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે સહસંયોજક બંધની રચના થશે। ક્લિયર છે અહીંયા સુધી? તમે જ વિચારો, જ્યારે એકબીજાથી દૂર હોય પરમાણુઓ તો એમની ઉર્જા કેવી માની લઈશું આપણે? 0 શૂન્ય હશે, લગભગ શૂન્ય હશે, કેમ કે એ સમયે એમની વચ્ચે ના તો આકર્ષણ છે ના તો અપાકર્ષણ છે। હવે શું થયું? આકર્ષણ લાગવા માંડ્યું અને તમને ખ્યાલ જ છે કે ભાઈ જ્યારે પણ આકર્ષણ લાગે તો પછી જે પણ પ્રણાલી હોય એની ઉર્જામાં ઘટાડો થાય, કારણ આકર્ષણ બળ એ સ્થિરતાનું પ્રતીક કહેવાય। આકર્ષણ બળ લાગે એનો મતલબ સ્થિરતા પ્રાપ્ત થઈ રહી છે, એટલે કે ઉર્જા ઘટી રહી છે, તો એમની ઉર્જા ઘટશે અને
જેમ જેમ અપાકર્ષણ બળ સામે વધતું જશે એટલે કોઈ એક સમયે અપાકર્ષણ અને આકર્ષણ સરખું થઈ જશે અને બે પરમાણુ પોતાના સ્થાને સ્થિર થઈ જશે. તો એવા સમયે સૌથી વધુ આકર્ષણ લાગતું હશે અને પ્રણાલીની સૌથી ઓછી ઉર્જા તમને જોવા મળશે. ઓકે, અને એ તબક્કે બે હાઇડ્રોજન પરમાણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા H2 અણુની રચના કરી દેશે. ક્લિયર છે અહીંયા સુધી? તો જે અંતરે બે હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એ અંતરને આપણે કહીશું બંધ લંબાઈ, અને H2 અણુમાં એ બંધ લંબાઈ 74 પિકોમીટરની જોવા મળે છે. બરાબર. આ સૌથી નિમ્નતમ ઉર્જા ધરાવતી અવસ્થામાં બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચેનું અંતર 74 પિકોમીટર હોય છે, જેને બંધ લંબાઈ કહે છે. જેને આપણે શું કહીશું? બંધ લંબાઈ કહીશું. તો H2 અણુમાં બંધ લંબાઈ કેટલી થઈ ગઈ? 74 પિકોમીટર. અને આ પ્રક્રિયા દરમિયાન અથવા તો આ ઘટના દરમિયાન મુક્ત થતી ઉર્જા 435.8 કિલો જૂલ પર મોલ છે, જેને બંધ એન્થાલ્પી કહે છે. જેને શું કહે છે? બંધ એન્થાલ્પી કહે છે. કારણ કે જો બંધ તોડવો હશે તો પણ તમારે આટલી ઉર્જા આપવી પડશે, મિનિમમ 435.8 કિલો જૂલ આપવા પડશે, તો બે હાઇડ્રોજન પરમાણુઓ એકબીજાથી અલગ થશે. તો તમે જુઓ, મેં જેમ તમને સમજાવ્યું એ પ્રમાણે એકબીજાથી અનંત અંતરે હોય તો એમની વચ્ચે ના તો આકર્ષણ હોય ના તો અપાકર્ષણ હોય. તો એવા સમયે પ્રણાલીની ઉર્જા કેવી હોય? શૂન્ય હોય. પરંતુ એકબીજાની જેમ જેમ નજીક આવશે તો આકર્ષણ વધશે, અને આકર્ષણ વધે એનો મતલબ સ્થિરતા પ્રાપ્ત થાય, અને સ્થિરતા પ્રાપ્ત થતી હોય તો સામે ઉર્જા ઘટતી હશે. અને ઉર્જા ઘટાડવાનો એક જ રસ્તો, શું કરવાનું? ઉર્જાને મુક્ત કરી દેવાની. મતલબ ઉર્જા મુક્ત થતી હોય તો જ્યારે આ ઘટના બનશે તો કેટલી ઉર્જા મુક્ત થશે? 435.8 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા મુક્ત થશે, જેને આપણે કહીશું બંધ એન્થાલ્પી. દરેકને ક્લિયર છે અહીંયા સુધી? તો આ પ્રમાણે શું થશે? H2 અણુની રચના થશે સંયોજકતા બંધનવાદના આધારે. સંયોજકતા બંધનવાદ આપણને આ પ્રમાણે અણુની રચના થાય છે તે સમજાવે છે. હવે આ જ વસ્તુને આપણે આલેખ દ્વારા પણ સમજી શકીએ, અને આપણે આલેખ કોનો દોરીશું? પ્રણાલીની સ્થિતિજ ઉર્જા અને બે પરમાણુઓના આંતરકેન્દ્રીય અંતર વચ્ચેનો આપણે આલેખ દોરીશું, અને આલેખ દ્વારા પણ આપણે આ જ વસ્તુને ત્યાં આગળ ફરીથી સમજીશું. તો ચલો હવે આપણે વાત કરીએ આલેખની. આગળ જેમ વાત કરીએ પ્રમાણે આપણે આલેખ કોના વચ્ચેનો દોરવાનો છે? સ્થિતિજ ઉર્જા એટલે કે પ્રણાલીની ઉર્જા અને પરમાણુઓના આંતરકેન્દ્રીય અંતર વચ્ચેનો આલેખ દોરવાનો છે. સ્થિતિજ ઉર્જા અને પરમાણુઓના આંતરકેન્દ્રીય અંતર વચ્ચેનો આલેખ. ચલો તો આપણે y અક્ષ ઉપર લઈશું. આ y અક્ષ લઈ લઈએ તો y અક્ષ ઉપર આપણે લઈશું સ્થિતિજ ઉર્જા, અને x અક્ષ ઉપર આપણે લઈશું આંતરકેન્દ્રીય અંતર. શું લઈશું? અહીંયા નીચે લખી દઉં, આંતર કેન્દ્રીય અંતર. બરાબર. હવે જુઓ, અહીંયા આગળ ઉગમ બિંદુ હશે, જ્યાં આગળ સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય કેવું હશે? શૂન્ય હશે. ઉપર તરફ જેમ જેમ તમે જતા જાઓ તો સ્થિતિ ઉર્જા ધન બનતી જાય, અને નીચે જશો તો સ્થિતિ ઉર્જા
ઋણ બનતી જશે. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે. હવે જુઓ, શરૂઆતમાં બે હાઇડ્રોજન પરમાણુઓ એકબીજાથી અનંત અંતરે દૂર હતા. એક હાઇડ્રોજન પરમાણુ અને આ બીજો હાઇડ્રોજન પરમાણુ એકબીજાથી અનંત અંતરે દૂર. તો એ સમયે એમની વચ્ચે કોઈ પણ પ્રકારની પારસ્પરિક ક્રિયા ના હોય તો એવા સમયે સ્થિતિજ ઉર્જા જે હશે પ્રણાલીની લગભગ શૂન્ય હશે. કેવી હશે? લગભગ શૂન્ય હશે. એટલે કે એપ્રોક્સિમેટલી આ એક્સ અક્ષને ટચ થયેલી હશે. હવે શું થશે? આ બે હાઇડ્રોજન પરમાણુ એકબીજાની નજીક આવશે. એકબીજાની નજીક આવશે તો આકર્ષણ થશે ને. તો જો આકર્ષણ થાય તો પછી ઉર્જામાં ઘટાડો થશે. એટલે કે નીચે તરફ ગ્રાફ તમને જતો જણાશે. શરૂઆતમાં ઉર્જા કેવી? લગભગ શૂન્ય. અને એના પછી ધીરે ધીરે બે હાઇડ્રોજન પરમાણુઓ એકબીજાની નજીક આવશે. આ બે હાઇડ્રોજન પરમાણુ શું આવ્યા? એકબીજાની નજીક આવ્યા. તો પછી ઉર્જા ઘટતી જશે. હવે શું થશે? એકબીજાની એટલા નજીક આવશે કે અપાકર્ષણ પણ લાગવા માંડશે. અને અપાકર્ષણ જો લાગે તો પછી ધીરે ધીરે ઉર્જા ઘટવાની જગ્યાએ વધતી જાય અને એક સમયે આકર્ષણ અને અપાકર્ષણ બળો સરખા થઈ જશે. માની લો કે આ બિંદુએ આકર્ષણ અને અપાકર્ષણ બળો કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. બરાબર. ધીરે ધીરે આકર્ષણ લાગતું હતું, એના પછી અપાકર્ષણ લાગવા માંડ્યું અને ધીરે ધીરે બંને બળો એકબીજાના સરખા મૂલ્યના થઈ ગયા. તો એવા સમયે પ્રણાલી સૌથી ઓછી ઉર્જા ધરાવતી હશે. જુઓ, પ્રણાલીની સૌથી ઓછી ઉર્જા આ બિંદુએ તમને જોવા મળશે, જ્યાં આગળ બે હાઇડ્રોજન પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ જશે. એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને H2 અણુ બનાવી દેશે. હવે તમે જ વિચારો, જ્યારે આ બે પરમાણુઓએ બંધ બનાવેલો હોય એનાથી પણ બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચેનું જો તમે અંતર વધારો તો શું થાય? હવે આકર્ષણ અને અપાકર્ષણ બળો તો સરખા થઈ ગયા હતા. હવે જો અંતર એમની વચ્ચેનું ઘટાડો તો પછી અપાકર્ષણ બળો વધી જશે. અને જો અપાકર્ષણ બળો વધી જાય તો પછી સ્થિતિ ઉર્જા વધે કે ના વધે? તો તમે જો એમની વચ્ચેનું અંતર ઘટાડો તો એવા સમયે સ્થિતિ ઉર્જા વધીને કેવી થઈ જશે? ધન થઈ જશે. ક્લિયર છે અહીંયા સુધી? તો સૌથી ઓછી નિમ્નતમ ઉર્જા તમને ક્યારે જોવા મળી? આ બિંદુ આગળ જોવા મળી. અને એ ઉર્જાનું મૂલ્ય હશે 435.8 કિલો જૂલ પ્રતિ મોલ. અને એ હશે માઇનસ. તો આ માઇનસ નિશાની શું દર્શાવે છે? ઋણ ઉર્જા શું દર્શાવે છે? ઉર્જા મુક્ત થઈ. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાની માહિતી આપે છે કે ભાઈ આ ઘટના જ્યારે ઘટશે ત્યારે આટલી ઉર્જા 435.8 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા મુક્ત થશે. બીજી અગત્યની વસ્તુ, એમની વચ્ચેનું આંતરકેન્દ્રીય અંતર ઘટીને કેટલું થઈ ગયું? 74 પિકોમીટર થઈ ગયું. જે તમને આટલું અંતર દેખાય એ કેટલું હોય? 74 પિકોમીટર હોય. આ બે કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું હશે? 74 પિકોમીટર હશે, જેને આપણે કહીશું બંધ લંબાઈ. અને આ ઉર્જાને આપણે શું કહીશું? બંધ એન્થાલ્પી. તો આપણે જે વસ્તુ થિયરીની અંદર વાત કરી એ જ વસ્તુ આપણે આલેખ દ્વારા પણ સમજી ગયા કે બે પરમાણુ એકબીજાથી દૂર હોય તો ઉર્જા લગભગ 0 હોય. એકબીજાની નજીક આવશે તો આકર્ષણ લાગશે તો ઉર્જા ઘટશે. એના પછી વધારે નજીક આવશે તો અપાકર્ષણ પણ લાગશે. તો એક સમયે આકર્ષણ અપાકર્ષણ સરખા થઈ જશે. તો એ સમયે બંને H પરમાણુઓ સ્થિર થઈ જશે ત્યાં. એનાથી વધારે નજીક નહીં જાય, ના તો એનાથી વધારે દૂર જશે. જો વધારે નજીક જાય તો અપાકર્ષણ લાગવા માંડે અને સ્થિતિ ઉર્જા વધી જાય. જો એકબીજાથી દૂર જાય તો પછી આકર્ષણ લાગવા માંડે, એટલે કે એકબીજાની પાછા નજીક આવી જાય. એટલે કે આટલા અંતરે સ્થિર થઈ જશે. એ અંતરને આપણે કહીશું બંધ લંબાઈ. અને એ દરમિયાન જે ઉર્જા મુક્ત થઈ હશે એને આપણે કહીશું બંધ એન્થાલ્પી. ઓકે. અને બંધ લંબાઈ યાદ રાખજો 74 પિકોમીટર, અને બંધ એન્થાલ્પી પણ યાદ રાખજો -435.8 કિલો જૂલ પ્રતિ મોલ. તો મારા ખ્યાલથી તમને આની અંદર સારી એવી સમજ પડી ગઈ હશે સંયોજકતા બંધનવાદની ઇન્ટ્રોડક્શનની અંદર, જેમાં આપણે સમજ્યા કે સંયોજકતા બંધનવાદ પ્રમાણે H2 અણુની રચના કેવી રીતે થાય છે. તમે આલેખને પણ એ પ્રમાણે સમજાવી શકો છો. આપણે ફટાફટ આલેખને પણ સમજાવી દઈએ.
સૌથી પહેલો મુદ્દો, બે હાઇડ્રોજન પરમાણુઓ એકબીજાથી દૂર છે ત્યારે સ્થિતિજ ઉર્જા લગભગ શૂન્ય છે. બીજો મુદ્દો, બે હાઇડ્રોજન પરમાણુઓ એકબીજાની નજીક આવે છે અને આકર્ષણ બળો જોવા મળે છે, જેથી પ્રણાલીની સ્થિતિ ઉર્જા ઘટે છે અને તમને આલેખ ઋણ સ્થિતિ ઉર્જા તરફ જતો જોવા મળશે. હવે એટલા બધા નજીક આવશે કે એમની વચ્ચે અપાકર્ષણ પણ થશે. હવે અપાકર્ષણ બળો આકર્ષણ બળો જેટલા થાય છે અને તે સમયે પ્રણાલી નિમ્નતમ સ્થિતિ ઉર્જા ધરાવે છે. આ તબક્કે બે હાઇડ્રોજન પરમાણુઓ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને સહસંયોજક બંધ બનાવીને H2 અણુ બનાવે છે. શું કરશે? આ દરમિયાન H2 અણુ બનાવશે. આ તબક્કે જે તમને બંધ લંબાઈ મળશે એ 74 પિકોમીટર મળશે. ચોથો મુદ્દો તમે બંધ લંબાઈનો કરી શકો. આ તબક્કે આંતરકેન્દ્રીય અંતર 74 પિકોમીટર છે, જે H2 અણુની બંધ લંબાઈ છે અને મુક્ત થતી ઉર્જા 435.8 કિલો જૂલ પ્રતિ મોલ છે, જે H2 અણુની બંધ એન્થાલ્પી છે. પાંચમો મુદ્દો તમે એ પણ લખી શકો કે જ્યારે તમે 74 પિકોમીટરથી અંતર ઘટાડવાનો પ્રયત્ન કરો છો, બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે અંતર 74 પિકોમીટરથી પણ ઘટાડવાનો પ્રયત્ન કરો છો તો એમની વચ્ચે અપાકર્ષણ બળો વધી જાય છે અને અપાકર્ષણ બળો વધવાથી પ્રણાલીની સ્થિતિ ઉર્જા વધે છે. બરાબર. અને ધન સ્થિતિ ઉર્જા તમને આલેખ જતો જોવા મળશે. તો આ પ્રમાણે તમે આલેખને પણ સમજી શકો છો. તો આજે આપણે થિયરી અને આલેખ બંને દ્વારા સંયોજકતા બંધનવાદને સમજ્યા. સંયોજકતા બંધનવાદ પ્રમાણે H2 અણુની રચના આ પ્રમાણે થશે. તો આઈ હોપ કે તમને આ થિયરીની અંદર ખ્યાલ આવ્યો છે. જો કોઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. તો આજના વિડીયોની અંદર માત્ર આટલું જ રાખીએ.